મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. ભક્તરાજ દાદા ખાચર એમને શ્રીજી મહારાજ સાથે ભક્ત અને ભગવાનનો ભાવ હતો. દાદા ખાચરનો સંબંધ અલૌકિક હતો. એ સંબંધમાં ક્યારેક પિતા પુત્રનો પણ ભાવ એના દર્શન થાય, ક્યારેક રક્ષક અને શરણાગતનો ભાવ પણ પ્રગટે, ક્યારેક તો મા દીકરાનો ભાવ એ પણ એમના બંને વચ્ચે જોવા મળે. આપણે મહારાજને કહીએ છીએ ને, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. ભગવાન તો એવા છે જ, આપણે એમના ભક્ત કે એમના દીકરા બનવાનું છે. એકવાર મહારાજ મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી વગેરે સંતો સાથે રાધાવાવ પધાર્યા. આંબાના વૃક્ષ નીચે સંતોએ મહારાજને માટે આસન તૈયાર કર્યું. મહારાજ બિરાજમાન થયા, સામે સંતો બેઠા. એ વખતે સચ્ચિદાનંદ સ્વામી તાજી અને કાચી ખાખડી, આપણે કહીએ ને મોટી ખાખડી, એ 4 કેરી લાવ્યા. મહારાજ આગળ મેલી. મહારાજે કેરીઓ હાથમાં લીધી ને બોલ્યા કે સ્વામી, આ કેરી તો બહુ સરસ થઈ છે, ધોઈને સુધારો તો જમીએ. એટલે સચ્ચિદાનંદ સ્વામી એ કેરીઓને ધોઈ થોડીક ઝીણી આમ ખમણી, ઉપર મીઠું નાખી અને કેરીની ખટાઈ છે ને એ ઓછી કરી. મહારાજને આગળ મૂકી. મહારાજ કહે, સ્વામી આમાં ગળપણ હોય ને તો ભારે સ્વાદ આવે. થોડું મીઠું નાખ્યું હોય પણ મહારાજ કે આમાં ગળપણ હોય તો સ્વાદ સારો આવે. ત્યાં ગોળ કે ખાંડ કાંઈ હતા નહીં, એટલે સચ્ચિદાનંદ સ્વામી એક પાર્ષદને ગામમાં મોકલા. દરબારગઢમાં આવીને ગળપણ લઈ આવ્યા. ગોળને એ ચૂંદામાં ભેળવો, એ પાત્ર મહારાજને આપ્યું. મહારાજ એમાંથી થોડું જેમાં કોઈ સારી વસ્તુ હોય અને સારી મીઠાશ પેલી વેલી આવી હોય, મીઠાશ હોય તો મા બાપને શું યાદ આવે? એનો દીકરો યાદ આવે. જે વાલા હોય ને એ યાદ આવે. એ હોત તો બહુ સારું હતું. એટલે મહારાજ થોડું જેમાં, એટલે મહારાજે દાદા ખાચરને યાદ કર્યા કે દાદા ખાચર ક્યાં હશે? સંતો, આ કેરી તો દાદા ખાચર જમે એવી છે. એટલે તુરત દાદા ખાચરને બોલાવવા માટે મોકલા. દાદા ખાચર આવ્યા ઘોડેસવાર થઈને. મહારાજને પગે લાગ્યા. મહારાજ, શું યાદ કર્યો? મહારાજ કે, દાદા તમને ખટાશ ઉપર રુચિ સારી છે કા? હા મહારાજ, મને થોડું ખાટું વધારે ભાવે છે. મહારાજે એ ચૂંદો હતો કેરીનો, એ દાદા ખાચરને જમવા માટે આપ્યો. માં દીકરાને જમાડે
એમ મહારાજે દાદા ખાચરને કેરી જમાડી. થોડી વાર થઈ ત્યાં દરબારગઢમાંથી થાળ આવ્યા. મહારાજ થાળ જમવા બેઠા. દાદા ખાચરને પણ ભેળા બેસાડ્યા, જમાડ્યા. મહારાજે સંતોને પણ પ્રસાદી આપી. જમી ચડું કરી અને ત્યાં એક મંચ કર્યો હતો. આંબા નીચે મંચ હતો. મહારાજ મંચ ઉપર બેઠા. બપોરનો સમય થઈ ગયો હતો. થોડી વાર સંતો સાથે વાતો કરી અને મહારાજ આડે પડખે થયા, પોઢી ગયા. ને દાદા ખાચર મહારાજના પગ મીંડા દબાવવા. થોડી વારમાં મહારાજને નિદ્રા આવી ગઈ ને દાદા ખાચરને પણ મહારાજના પગ દબાવતા દબાવતા આમ નિદ્રા મીંડી આવવા. મહારાજે જમાડ્યા હતા અને પગ દાબતા હતા. આમ નિદ્રા આવવા માંડી એટલે આમ ઝોલા માંડ્યા આવવા. આમ ઝોલું ખાતા ખાતા દાદા ખાચરનું માથું મહારાજના ચરણને અડ્યું. એટલે દાદા ખાચરને નિદ્રામાં અક્ષરધામનું દર્શન થયું. મહારાજના આમ ચરણનો સ્પર્શ કર્યો અને આમ અક્ષરધામનું દર્શન થયું. અનંત મુક્તોએ સહિત વીંટળાયેલા મુક્તોના વીંટળાયેલા દિવ્ય સિંહાસનમાં મહારાજના દર્શન થયા. શીતળ શાંત તેજ મહારાજની મૂર્તિનું એ મહાઅલૌકિક સુખ. આમ દાદા ખાચર એ સુખમાં ડૂબી ગયા. થોડી વારે મહારાજ જાગ્યા. દાદાને સુતેલા જોઈ મહારાજે એમને પણ જગાડ્યા. મહારાજે એમને પૂછ્યું, દાદા તમને શું દેખાણું? અરે મહારાજ, આપ અક્ષરધામમાં બિરાજો છો. મહારાજ એ મને દર્શન થયા અને એ જ મહારાજ તમે અહીંયા પણ સાક્ષાત બિરાજો છો. દાદા ખાચરે પોતાનો અનુભવ કહેતા મહારાજને આમ કીધું. ત્યારે મહારાજ કહે, દાદા જ્યાં અમે છીએ ત્યાં તમે છો. જેમ તમને અક્ષરધામમાં અમે દેખાણા તેમ તમે પણ ત્યાં જ છો અને અમે અહીં છીએ તો તમે પણ અહીંયા છો. દાદા ખાચર આજ સુધી તમે અમને એ રીતે સમજતા નહોતા, તેથી તમને અક્ષરધામના દર્શન કરાવ્યા. અને આજે દાદા ખાચરને એમ નિશ્ચય થયો કે આજ મહારાજ ત્યાં બિરાજમાન છે અને અહીંયા પણ આ મહારાજ બિરાજે છે અને હું એમની સેવા કરું છું. પોતાને વિશે પણ મુક્તપણાની ભાવ થયો અને મહારાજનો એવો આમ પ્રગટ ભાવ અને મહિમા સમજાણો, નિશ્ચયની દ્રઢતા થઈ. મહારાજને હાથ જોડીને દાદા ખાચરે કીધું, મહારાજ અત્યાર સુધી હું આવું સમજતો નહોતો, હવેથી આવી રીતે હું સમજીશ. આમ વાતો ચાલતી હતી ત્યાં સચ્ચિદાનંદ સ્વામી 8 પાકી કેરી લઈ આવ્યા. મહારાજ આગળ મૂકી. મહારાજ કે, સ્વામી કેરીઓ સુધારો. સચ્ચિદાનંદ સ્વામીએ કેરીઓ સુધારી મહારાજને આપી. મહારાજ એક ચીર પોતે જમે અને બીજી ચીર દાદા ખાચરને આપે. આ રીતે 4 કેરી પોતે જમ્યા અને 4 કેરી દાદા ખાચરને આપી. સચ્ચિદાનંદ સ્વામી સુધારીને આપતા જાય. મહારાજ એક ચીર જમે, એક ચીર દાદા ખાચરને આપે. આ મહારાજની લીલા જોઈને બ્રહ્માનંદ સ્વામી બોલ્યા કે મહારાજ બાપ દીકરો બે એકલા કેરીઓ જમી ગયા
પંક્તિભેદ કર્યો? મહારાજ કે અમે પંક્તિભેદ ક્યાં કર્યો છે? આ રહ્યા ગોટલા. 8 કેરીના ગોટલા તો હોય ને. મહારાજે 3 ગોટલા નિત્યાનંદ સ્વામીને આપ્યા, 3 ગોટલા બ્રહ્માનંદ સ્વામીને આપ્યા અને 2 ગોટલા ચૈતન્યાનંદ સ્વામીને આપ્યા. અતિ ભાવથી મહારાજે પોતાના હાથમાં લઈને આમાં આપ્યા. બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી અને ચૈતન્યાનંદ સ્વામીએ ગોઠલા માથે ચડાવ્યા મહારાજની પ્રસાદી. ઓહો, આ પુરુષોત્તમ નારાયણનો આ સંતો કેવો મહિમા સમજતા હતા કે જે કોઈ એક ભગવાન છે એ જ આ મહારાજ છે. આ દિવ્ય મૂર્તિ સ્વયં પુરુષોત્તમ નારાયણ છે. એટલે તો એમના ગોટલા પ્રસાદી તરીકે રાખીને સાચવી રાખ્યા. આજે પણ મહારાજ એ જમેલા પ્રસાદીના ગોટલા હોય ને એ દર્શન થાય છે. મહારાજ શેરડી જીમા હોય તો એ છોતાઓના પણ દર્શન થાય છે. આ ઉત્સવમાં તમે અહીંયા તરવડા આવો ને ત્યારે પ્રસાદીના સંગ્રહ સ્થાનમાં મંદિરમાં મહારાજની પ્રસાદીના શેરડીનો છોતો પણ છે. આ સંતો ભક્તોને મહારાજનો કેવો મહિમા હશે. પછી મહારાજ ઘોડીએ સવાર થઈને ગામ તરફ ચાલ્યા. દાદા ખાચર અને સંતો ગાડામાં બેઠા. રસ્તામાં નિત્યાનંદ સ્વામીએ દાદા ખાચરને પૂછ્યું કે દાદા, તમે મહારાજ સાથે આમ છાની છાની મહારાજ તમને વાતો કરતા હતા, એ શું વાતો કરતા હતા? ઓલા મેળા ઉપર બેઠા બેઠા સમાધિ થઈને જાગ્યા ને પછી દાદા ખાચરે બધી વાત કરી કે મને મહારાજના ચરણમાં મારું માથું અડ્યું અને હું અક્ષરધામમાં ગયો, ત્યાં આજ મહારાજ બેઠા હતા, અહીંયા જ આ મહારાજ છે. અને ત્યાંનું અક્ષરધામનું વર્ણન દાદા ખાચરે નિત્યાનંદ સ્વામીને કીધું અને બધી વાત કરી સંતોને. વાલા ભક્તજનો, આ ચરિત્ર બહુ મધુર છે. આ મહારાજના લીલા ચરિત્રને આપણે સંભાળવું. મહારાજ સાથે વાડીએ ગયા હોય, આપણે ભેગા જ હોઈએ એમ સંભાળવું. મહારાજ કેરી જમતા જમતા આપણને પણ પ્રસાદી આપે. આપણે મહારાજને કેરી સુધારી દેવી, મહારાજને જમાડવા, મહારાજ પ્રસાદ આપણને આપે. મેળા ઉપર બેઠા હોય, મહારાજ આડે પડખે થાય તો આપણે પગ દાબવા. અને મહારાજનું દાદા ખાચરને જે નિશ્ચય થયો એવી દ્રઢતા આપણા હૃદયમાં કરવી. આવા મહારાજના ચરિત્રો, આ પ્રેમી ભક્તના પ્રસંગ, એનાથી આપણા હૃદયમાં નિષ્ઠાની, નિશ્ચયની દ્રઢતા થાય અને મહારાજમાં પ્રીતિની અભિવૃદ્ધિ થાય. સહજાનંદ સ્વામી મહારાજની જય.